મંત્રાલયના સ્ટેટ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આદેશ અનુસાર ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવશે। એક તરફ દાહોદના રસ્તાઓ અને સ્ટ્રીટ લાઇટની વાત કરીએ તો તેમની હાલત એટલી ખાસ નથી। જો તમે જાતે જ દાહોદથી લીંબડી ઝાલોદ તરફ તમારું વાહન ચલાવશો તો તમને ખબર પડશે કે આ રસ્તા કેવા છે અને કઈ સ્ટ્રીટ લાઇટ ચાલુ છે। જો લાઇટ ચાલુ છે તો તે ચાલુ છે અને જે બંધ છે તે બંધ છે અને ખાડાઓ દેખાશે બિલકુલ વરસાદી દેડકાની જેમ। ઠીક છે, અહીં અમે રસ્તાઓ અને રસ્તાની સુવિધાઓ વિશે વાત કરી હતી, પરંતુ અમે તમને એક ખાસ વાત પણ કહેવા માંગીએ છીએ કે હવે જો તમારું વાહન ટોલ બૂથ પરથી પસાર થશે તો ₹5ની સીધી અસર તમારા પર પડશે। અમે તમને જણાવવા માંગીએ છીએ કે જો તમે ટોલ બૂથથી 1 થી 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા હોવ તો પણ તમારે તેને મુલતવી રાખવું પડશે, એટલે કે તમારે 1 મહિનાનું પાસ મેળવવો પડશે અને તેના માટે તમારે ₹340 દર મહિને ચૂકવવા પડશે। અમે તમને એક ઉદાહરણ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। ધારો કે તમે દાહોદથી ઝાલોદ જઈ રહ્યા છો અને તમારી પાસે 4 વ્હીલર કાર છે તો તમારે ₹85નો ટોલ ચૂકવવો પડતો હતો, પરંતુ હવે 1 એપ્રિલથી તમારે ટોલ ચૂકવવો પડશે ₹85ને બદલે ₹90। અને જો તમારે ઝાલોદથી દાહોદ પરત કરવાની હોય તો પહેલા ₹45 લેવામાં આવશે, કારણ કે આવવાના સમયમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, ફક્ત ₹45નો જ ખર્ચ થશે। તો ચાલો તમને વિગતવાર જણાવીએ કે કયા વાહનોના દર કેટલા વધ્યા છે। પહેલા તમારી કાર, જીપ, વેન અથવા લાઇટ મોટર વ્હીકલ માટે વન વે ટ્રાવેલ માટે ₹85 ચૂકવવા પડતા હતા, પરંતુ હવે તમારે ₹90 ચૂકવવા પડશે। પરસ્પર માટે જૂનો ટેક્સ માત્ર ₹45 જ રહેશે। હળવા કોમર્શિયલ વાહન, હળવા માલ સામાન વાહન અથવા મિની બસ માટે તમારે ₹140ની જગ્યાએ ₹145 ચૂકવવા પડશે, તે જ જૂના ₹70 રિટર્ન સમયે ચૂકવવા રહેશે। બસ અથવા ટ્રક 2 એક્સેલ માટે હવે ₹295ને બદલે તમારે ₹300 ચૂકવવા પડશે, જ્યારે તેના બદલામાં તમારે ₹145ને બદલે ₹150 ચૂકવવા પડશે। 3 એક્સેલ કોમર્શિયલ વાહનો માટે ₹320ને બદલે તમારે ₹330 ચૂકવવા પડશે। આની અંદર સંપૂર્ણ ₹10નો વધારો છે। 160ના બદલે 165 ક્યારે ચૂકવવા પડશે? રિફંડમાં પણ ₹5નો વધારો કરવામાં આવ્યો છે। હેવી કન્સ્ટ્રક્શન મશીનરી અથવા મૂવિંગ ઇક્વિપમેન્ટ અથવા મલ્ટી એક્સેસ વ્હીકલ માટે પહેલા ₹460 ચૂકવવાના હતા, પરંતુ હવે ₹475 ચૂકવવા પડશે। આ વાહનમાં સંપૂર્ણ ₹15નો વધારો કરવામાં આવ્યો છે, તો રિટર્ન સમય તમારે ₹230ની જગ્યાએ ₹235 ચૂકવવા પડશે। અગાઉ વિદેશી વાહન એટલે કે 7 કે તેથી વધુ એક્સેલ માટે ₹560 ચૂકવવા પડતા હતા, પરંતુ હવે ₹575 ચૂકવવા પડશે। આ વાહનમાં પણ ₹15નો વધારો કરવામાં આવ્યો છે। આ જ રિફંડ માટે પહેલા ₹280 ચૂકવવા પડતા હતા, પરંતુ હવે આખા ₹290 ચૂકવવાના રહેશે। જે વાહન ચાલકો ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહે છે તેમણે પણ ટોલ પ્લાઝા માટે માસિક પાસ મેળવવો પડશે, જેનો જૂનો દર મહિને ₹320 હતો, પરંતુ નવો દર મહિને ₹340 છે। તો આ રહી કેટલીક માહિતી જે અમે ગુજરાત ન્યૂઝ લાઈવ ચેનલ દ્વારા સામાન્ય જનતા સુધી પહોંચાડી છે। ટોલ નાકા પર ટોલ ટેક્સ વધાર્યા પછી જ્યારે અમે કેટલાક લોકોને પૂછ્યું તો જનતા હજુ પણ તેનાથી અજાણ છે। તેઓને ખબર નથી કે 1 એપ્રિલથી તેઓ પાસેથી 5 થી 20 રૂપિયા વસૂલવામાં આવશે। જો તમારી પાસે પણ 4 વ્હીલર છે તો તમે પણ કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય આપી શકો છો।